અમદાવાદના શેલાના ક્લબો 7 પાસે આવેલી કૃપાલ બચપન બિલ્ડિંગની કમ્પાઉન્ડની દિવાલ ધરાશાય થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પવન બિલ્ડર્સ દ્વારા નજીકમાં ચાલતા ખોદકામને કારણે આ ઘટના બની। યોગ્ય તકેદારી વગરના ખોદકામથી બિલ્ડિંગના બેઝમેન્ટને નુકસાન અને જાનહાનિની ભીતિ છે। કન્સ્ટ્રક્શન સાઇટને કારણે દિવાલ ધરાશાય થઈ હોવાની સોસાયટીના રહીશોને શંકા છે। 6 થી 7 મહિનાથી તપોવન સાઇટ પર કામ ચાલી રહ્યું છે। ગઈકાલે નાની તિરાડ પડી હતી અને જેથી સોસાયટી દ્વારા સાવચેતીના ભાગરૂપે વાહનો હટાવી લેવાયા હતા। સંવાદદાતા ધવલ વધુ વિગતો આપશે। ધવલ, શું છે સંપૂર્ણ માહિતી આ મુદ્દાને લઈને? જી ચોક્કસથી લખમાં વાત કરવામાં આવે તો અમદાવાદના શેલાના જે ક્લબો 7 આવેલું છે તે ક્લબો 7 પાસે કૃણાલ બચપન કરીને જે બિલ્ડિંગ આવેલી છે તેની જે સેફ્ટી વોલ કહેવામાં આવે છે તે સેફ્ટી વોલ આજ બપોરે જે 4 વાગ્યાના સુમારે છે તે ધરાશાયી થઈ હતી ને સંપૂર્ણ વિગત એ પ્રકારે અત્યારે હાલ જે સામે આવી રહી છે કે છેલ્લા 6 થી 7 મહિના થી આ જે તપોવન સાઇડ છે ત્યાં આગળ તપોવન ગ્રુપની જે સાઇડ છે તેનું કામકાજ ચાલી રહ્યું છે। ત્યાં આગળ અંડરગ્રાઉન્ડ 2 માળ જેટલું પાર્કિંગ છે તેનું ખોદકામ પણ કરવામાં આવ્યું હતું ને તેને જ કારણે કદાચ સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે કે અમારી જે કૃપાલ બચપનની જે સેફ્ટી વોલ છે તેને તિરાડો પડી હતી અને તે તિરાડો ગઈકાલે નાની નાની તિરાડો જોવા મળી હતી। તેને જ લઈને જે સ્થાનિક લોકો છે જે રહીશો છે તેમના દ્વારા સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે અને જે અધિકારીઓ છે અને સાથે જે તપોવન બિલ્ડિંગના જે બિલ્ડરો છે તેમને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ સદનસીબે આજે જે આ બિલ્ડિંગની જે સેફ્ટી વોલ છે તે ધરાશાયી થઈ હતી ને ત્યાં આગળ કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી નથી, કારણ કે સ્થાનિક લોકો જે ફ્લેટના રહીશો છે તેમના દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા અને અત્યારે હાલ જે ઓરડાના અધિકારીઓ સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ આ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને સમગ્ર ઘટનાનો જે ચિતાર છે તે મેળવવામાં આવી રહ્યો છે। જી ધવલ, આભાર।